જાડેજા ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી બેડલીને ડૂબવા નહીં દઉં, એમ તોરલ કહે છે. તોરલ કહે છે કે જેસલ તારો ધર્મ સંભાળ. જેસલ કહે છે તોરલ કયો ધર્મ? હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, પારસી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ, કયો ધર્મ સંભાળો? ત્યારે તોરલ કહે છે એ ધર્મ નહીં, એ તો આપણા બનાવેલા વાળા છે, એ તો આપણા બનાવેલા વાળા છે. સાચો ધર્મ તો એને કહેવાય જેસલ અત્યાર સુધી જે પાપ કર્યા, જે લોકોને માર્યા, જે લોકોને લૂંટ્યા, જે લોકોને ત્યાં પરેશાન કર્યા છે, એ બધો અધર્મ હતો, એ બધો અધર્મ હતો. હવે તું સારું કરવાની શરૂઆત કરી દે તો આ સંસારમાંથી પાર ઉતરતા તને વાર લાગશે. તારી બેડીને નહીં ડૂબવા દઉં. અને ભાઈઓ બહેનો, જ્યારે નારી પોતાના પતિના ગુરુ બની જાય છે, યાદ રાખીએ આ ભારતની નારી છે. નારીએ ગુરુના તરીકે પણ પોતાના પતિ ગમે તેટલો અવળો ચાલતો હોય તો એને સીધા રસ્તે દોરવાની તાકાત એની પત્નીમાં છે. ભાઈઓ બહેનો, આ નારી શક્તિ છે. જાગો નારી. આપણા ઘરની અંદર જો કદાચ આવું થતું હોય તો આપણા જેસલને સમજાવી દઈએ આપણે, હે ને, કે જેસલ આવું ન થાય. અને જેસલ જો ખરેખર એને લગ્ની લાગી જાય અને જો સાહેબાની ઓળખાણ કરવાનું મન થઈ જાય કે તોરલ હવે મને લગ્ની લાગી છે, મને તારો સાહેબો મને બતાવવાની લગ્ની લાગે, અને ત્યારે જેસલ કહે છે કે તારો મને સાહેબો બતા ઓ તોડા રાણી, તારો મને સાહેબો બતા, તારા સાહેબાની યારે લગ્ની લાગી રે રામ અલખ ધણી. તારો સાહેબો બધા મને તારો અલખ. અલખનો મતલબ છે જે લખી શકાય એવું નહીં, જેને લખાતું જ નથી એને અલખ કહેવાય છે. અને એટલા માટે અલખ એ ક્યારેક એકમાત્ર ને માનતો નહીં, સર્વત્ર વ્યાપ્ત હોય છે. પ્રાણી માત્ર, જીવ માત્ર બધામાં હોય છે, ખાલી એવું નહીં કે મનુષ્યમાં જ હોય છે. અને ત્યારે તારે ઓળખાણ કર્યું હોય તો જોઈ લે. અને ત્યારે તોરલ કહે છે કે હરણા ચારે વનમાં ઓ જેસલ રાજા, હરણા ચારે વનમાં, રે હરણામાં મારો સાહેબો રામ અલખ ધણી. જેસલ કે આવા હરણા તો બહુ કાપી ખાઈ ગયો, હે, મારી નાખ્યા બધાને ખાઈ ગયો, પણ મને તારો સાહેબો એમાં દેખાયો. કેમ ના દેખાયો? હજુ કોઈ સારો સદગુરુ તને પ્રાપ્ત થયો નથી. ગુરુ તને તો મળ્યા પણ સદગુરુ ના મળ્યા, હે ને. આજે તોરલ સદગુરુ બની છે. અને સદગુરુ કહીને કહે છે કે બકરા ચરે વનમાં ઓ જેસલ રાજા, બકરા ચરે વન, રે બકરામાં મારો સાહેબો રામ અલખ ધણી. આ બકરામાં જેસલ કે આ બકરા બહુ કાપી ખાઈ ગયો અને આપણે ઘણા કાપી ખાઈ ગયા, પણ અંદર કઈ દેખાયો નહીં. આમ આપણે માનતા હતા કે મેલડી માતા, અને મેલડી માતા બકરા પર સવારી કરીને આવે, પણ મેલડી માતાના વાહન જ આપણે રહેવા દીધું. અને પોકારીએ છે મેલડી દોડ, મોગલ દોડ. મોગલ આવે ક્યાંથી, હે ને? એ બકરા તો આપણે ખાવા મળ્યા. જાગો ભાઈઓ, જાગશો નહીં તો આખા આત્માને ઓળખી શકશો નહીં. આગળ જતા જતા પછી કહે છે કે મને કાંઈ દેખાતું નથી. ત્યારે તોરલ છેલ્લે કહે છે કે હવે પાઠ પૂરવો પડે. અને પાઠ આપણે બધાય પૂરીએ છે ને. આપણે નરસિંહ પાઠ પૂરીએ, દાદાનો પાઠ પૂરીએ, રામદેવનો પાઠ પૂરીએ. એ તો ચીના પૂજા છે. પણ સાચો પાઠ કયો? તો કે જે 5 તત્વોનું આખું બ્રહ્માંડ બનેલું છે. અને બ્રહ્માંડનો જે નાનો અંશ છે, બ્રહ્માંડ શું પિંડે શું બ્રહ્માંડે. અને ત્યાં આગળ તોરલ કહે છે કે આ પંચમીઓ પાઠ પૂરા ઓ જેસલ રાજા, પંચમીઓ પાઠ પૂરા, તેરે પાટે રે તારો સાહેબો રામ અલખ ધણી. આ 5 તત્વો બનેલા પિંડની અંદર જ સાહેબો બેઠો છે, ભગવાન બેઠો છે.
પણ અંદર બેઠેલા ભગવાનને કોઈ ઓળખી શકતો નથી, કોઈ ઓળખતું નથી. બધા ભગવાને બતાવ્યો. સદગુરુ કબીર સાહેબે કહ્યું, ન મેં काशी में, न मैं काबा में, न मैं गोकुल में, न मैं मथुरा में, बंदा तू मुझे कहां ढूंढ रहा है, मैं तो तेरी पास बैठा हूं. હું તો તારી અંદર બેઠો છું. અને અંદર બેઠો છે એને આપણે શું ખવડાવીએ? આપણે જ્યારે ધ્યાન કરીએ ભાઈઓ બહેનો, અહીંયા ભગવાનની મૂર્તિ આગળ અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ, ચોખા, ચૂંદડી, લાડુ, પેડા, અને હાથો બેઠો છે અને કે લે ઝટપટ ખા, લે ચુટકી ખા, લે પોટલી પી, લે બાટલી પી, લે માંસ ખા. એટલે ભીતર બેઠેલો આત્મા એમ કે છે, હજુ તું મને ઓળખી શક્યો નહીં. ભાઈઓ બહેનો, આ ધર્મની વાતો તોરલે જેસલને સમજાય છે, પણ આજ તક સુધી આવી વાતો કોઈએ સમજાઈ નથી. પૂજા કરો, કથા કરાવો, ભજન કરાવો, અને ઉપર બેઠેલા એ પછી કહ્યું, પછી જેમ કરવું એમ કરજો, તમારું કલ્યાણ થઈ જશે. હે ને? આજે પૂજા કરાવી લો, કાલે તમારે બીડી પીવો તો પીજો, દારૂ પીવો તો પીજો, માંસ ખાવું હોય તો ખાજો. કારણ કે ये कहता था कि हम सुधरेंगे तो युग सुधरेगा, हम बदलेंगे तो युग बदलेगा. ઉપર વાળા જ ના બદલ્યા. આપણે જ ઉતર્યા એટલે નીચે સિગરેટ મૂકીને એને ચલમ પીધી, એને જ ગાંજો ખાધો, એને જ દેશી છોડી દીધું કે બિયર ચાલશે એમ કે પાછા. હે ને? દેશી છોડી દે, બિયર ચાલશે એમ કે, અરે ખાકી છોડી દે, ના ધોળી જોઈએ એમ કે પાછા. હે ને? ભાઈઓ બહેનો, ક્યાંથી ઉદ્ધાર થાય? હજારો વર્ષ સુધી પૂજા કરીએ તો કોઈને ઉદ્ધાર થવાનો નથી, કોઈ ઉદ્ધાર નહીં થાય. એટલા માટે જાગૃત બનો. અને એટલે જ કહ્યું છે, हम गायत्री माँ के बेटे तुम्हें जगाने आए हैं, हम गायत्री माँ के तुम्हें जगाने, जाग उठो घर घर के लोगों तुम्हें जगाने आए हैं, जाग उठो, जागो, है हम सुधरेंगे युग सुधरेगा यही बताने आए हैं, हम सुधरेंगे युग सुधरेगा यही बताने आए हैं, एक बनेंगे नेक बनेंगे प्यार बढ़ाने आए हैं, एक बनेंगे नेक बनेंगे प्यार बढ़ाने आए हैं, हम गायत्री माँ के बेटे तुम्हें जगाने आए हैं, हम गायत्री माँ के बेटे जगाने आए हैं. માટે જાગવાનો અવસર આવ્યો છે. ડાબા હાથથી પાણી લઈ લો. ન્યાસ કરીશું.